નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. આજે 27 જૂન અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી ભવ્ય રથયાત્રાનું સીએમએ પહિંદ વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું. સાથે જ પ્રથમવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. રથયાત્રાને લઈને આજે સવારના 4 વાગ્યાથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મંગળા આરતી સાથે આજના રથયાત્રાના દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રથયાત્રા દરમિયાન ખાડિયા પાસે એક હાથી બેકાબૂ થતાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થતાં 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા. આ ઘટના બાદ 17 હાથીમાંથી 3 હાથીને રથયાત્રામાંથી દૂર કરવામાં આવ્યા હતા. હાલ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે. વિશ્વની સૌથી મોટી રથયાત્રા ઓડિશામાં થાય છે. સવારે 6 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી પછી તેમને શણગારવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રસાદ તરીકે ખીચડી ચડાવવામાં આવી હતી. દૈનિક ધાર્મિક વિધિઓ અને પૂજા પછી સવારે 9:30 વાગ્યે ભગવાનને મંદિરમાંથી બહાર લાવવાની વિધિ શરૂ થઈ ગઈ છે. રથની પૂજા કર્યા પછી બલભદ્ર, બહેન સુભદ્રા અને ભગવાન જગન્નાથને રથમાં બેસાડવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 215 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. માળિયાહાટીના અને વડાલીમાં 6 ઇંચ તેમજ તલાલા, વિસાવદર, માંગરોળ, મહુવામાં 5 ઇંચ વરસાદ વરસ્યો. રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13% છે, જ્યારે સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31% અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21% વરસાદ નોંધાયો છે. ગીર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ ઠેર ઠેર જળબંબાકાર જોવા મળી રહ્યો છે. જમઝીર ધોધમાં પાણીના પ્રચંડ પ્રવાહના કારણે 6 પ્રવાસીઓ ફસાયા. સ્થાનિકો અને તંત્ર દ્વારા દોરડું બાંધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. વિસાવદરમાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. નદી નાળાઓ છલકાયા છે. ગીર પર્વત પર 1 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. સીડી ઉપર પાણીની નદી જેવી દ્રશ્યાવલી દર્શાઈ હતી. આણંદપુર ડેમ 3જી વખત છલકાયો, તેમજ દામોદર કુંડ અને સોનરખ નદી 2 કાંઠે થઈ. ખેડૂતોમાં વરસાદને લઈને ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. વાવણી માટે શુભ સંકેત આપવામાં આવી રહ્યા છે. ઝાંઝરડા રોડ અને જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ખેડબ્રહ્માના ખેડવા ડેમમાં 2 દરવાજા ખોલાયા. હરણાવ નદીના ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ. માલધારીના 62 પશુઓ તણાયા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 215 તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને તેમાંથી જૂનાગઢ, માળિયાહાટીનામાં 6 ઇંચ, ત્યારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, જ્યારે 28 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.